ચાલો એક વાત વિચારીએ, જો કોઈ મોટી ભીડમાંથી થોડા લોકોને નિષ્પક્ષ રીતે પસંદ કરવા હોય તો કેવી રીતે કરી શકાય? અઘરો સવાલ છે, બરાબર ને? પણ આજે આપણે એના માટેની જ એક સ્માર્ટ પદ્ધતિ વિશે જાણીશું. એનું નામ છે પ્રણાલીગત નિદર્શન. હવે નામ સાંભળીને થોડું અઘરું લાગશે, પણ વિશ્વાસ કરો, આ પદ્ધતિ ખરેખર ખૂબ જ સરળ અને પાવરફુલ છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ સેમ્પલિંગનો પડકાર શું છે એ સમજીશું. પછી એનો એક સિસ્ટમેટિક ઉપાય શું છે એ જોઈશું. આખી મેથડને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે આખરે આટલી બધી રીતોમાંથી આ જ કેમ એક સ્માર્ટ ચોઇસ છે. સારું, તો સૌથી પહેલા ભાગ પર આવીએ, નિદર્શનનો પડકાર. ચાલો એક કલ્પના કરીએ. માની લો કે હજારો લોકોના મંતવ્યો જાણવા છે, પણ દેખીતી રીતે આપણે દરેક વ્યક્તિને જઈને પૂછી શકીએ નહીં. તો પછી એવો નાનો સમૂહ કેવી રીતે પસંદ કરી શકાય જે ખરેખર આખા જૂથનો સાચો અવાજ બની શકે? બસ આ જ તો મુખ્ય પડકાર છે. અને આ સવાલ છે ને, એ ખરેખર બહુ જ મહત્વનો છે. કેમ? કારણ કે જો આપણે પસંદ કરેલો નાનો સમૂહ જ પક્ષપાતથી ભરેલો હશે તો પછી આપણા જે પણ તારણો નીકળશે એ તો ખોટા જ હોવાના. તો એવી ખાતરી કઈ રીતે કરી શકાય કે આપણી પસંદગી એકદમ નિષ્પક્ષ છે અને એ આખી વસ્તીનું સાચું પ્રતિબિંબ પાડે છે? અને હા, આ મોટા પડકારનો એક બહુ જ સુંદર અને સીધો સાદો જવાબ છે પ્રણાલીગત નિદર્શન. હા, આ એક એવી જોરદાર પદ્ધતિ છે જે પસંદગીની આખી પ્રોસેસમાંથી અંદાજો અને ભેદભાવને આમ સાવ હટાવી દે છે. તો આખરે આ પ્રણાલીગત નિદર્શન છે શું? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. એવું વિચારો કે એક લાંબી લાઈન છે અને તમે આંખ બંધ કરીને ક્યાંક પણ એક જગ્યાએ આંગળી મૂકો છો. બસ એ થઈ ગઈ તમારી રેન્ડમ શરૂઆત. અને પછી શું? બસ ત્યાંથી દર 5મા કે 10મા વ્યક્તિને પસંદ કરતા જાઓ. આ જે દર 5મો વ્યક્તિ છે એ જ છે નિશ્ચિત અંતરાલ. બસ આટલું જ સિમ્પલ છે. હવે આ આખી પદ્ધતિનો જે જાદુ છે ને, એ એક ખાસ નંબરમાં છુપાયેલો છે. અને એ નંબર છે કે. આ કેને નિદર્શન અંતરાલ કહેવાય છે. સમજો કે આ એક જાદુઈ નંબર છે જે આપણને બસ એટલું જ કહે છે કે એક વ્યક્તિને પસંદ કર્યા પછી કેટલા સ્ટેપ્સ આગળ જવાનું છે. તો સવાલ એ છે કે આ કે શોધવો કેવી રીતે? અરે ગણિતથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. એનું સૂત્ર એકદમ સરળ છે. આપણે બસ એટલું કરવાનું છે કે જે કુલ વસ્તી છે, જેને આપણે n કહીશું, એને આપણને જેટલા લોકોનો સેમ્પલ જોઈએ છે એટલે કે n, એના વડે ભાગી નાખવાનો. બસ આટલું જ કરવાનું છે. થિયરી તો બરાબર છે, પણ સાચી મજા તો ત્યારે આવે જ્યારે આપણે એને પ્રેક્ટિકલી જોઈએ. ખરું ને? તો ચાલો હવે આખી પદ્ધતિને એકદમ વાસ્તવિક ઉદાહરણ સાથે સમજીએ. એટલે બધું પાણીની જેમ સાફ થઈ જશે. જો આખી પ્રોસેસમાં ફક્ત 3 જ સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલું, આપણે એક કે નંબર શોધીશું, જેથી ખબર પડે કે કેટલાના ગેપ પર પસંદગી કરવાની છે. બીજું સ્ટેપ, પક્ષપાત ટાળવા માટે આપણે એક રેન્ડમ સ્ટાર્ટિંગ પોઈન્ટ પસંદ કરીશું. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, બસ એ સ્ટાર્ટિંગ પોઈન્ટથી દર કે નંબર પર આવતી આઇટમ પસંદ કરતા જવાનું જ્યાં સુધી આપણો સેમ્પલ પૂરો ન થઈ જાય. ઓકે, તો આપણું ઉદાહરણ શું છે? માની લો કે એક ફેક્ટરી છે જ્યાં એક લાઇનમાં 42 બોટલો બનીને તૈયાર છે. હવે ક્વોલિટી ચેક કરવા માટે આપણે એમાંથી 6 બોટલ પસંદ કરવી છે. સિમ્પલ. તો અહીં જોઈ શકાય છે આપણી સામે કુલ વસ્તી છે, એટલે કે આપણું n. આ 1થી લઈને 42 સુધીની બધી બોટલો એક લાઇનમાં ક્રમમાં ગોઠવાયેલી છે. ચાલો તો હવે પહેલું સ્ટેપ કરીએ, કેની ગણતરી. આપણી કુલ વસ્તી એટલે કે n છે 42 અને આપણને કેટલી બોટલનો સેમ્પલ જોઈએ છે? 6. એટલે કે આપણું n છે 6. તો 42 ભાગ્યા 6, જવાબ શું આવશે? 7. તો આપણો જાદુઈ નંબર કે છે 7. હવે વારો છે બીજા સ્ટેપનો, એક રેન્ડમ સ્ટાર્ટિંગ પોઈન્ટ શોધવાનો. યાદ છે ને, નિષ્પક્ષ રહેવા માટે આ જરૂરી છે. આપણો કે 7 છે, તો આપણે 1થી 7ની વચ્ચે કોઈ પણ એક નંબર રેન્ડમલી પસંદ કરીશું. તો ચાલો માની લઈએ કે આપણે રેન્ડમલી જે નંબર પસંદ કર્યો છે એ છે નંબર 3. બસ, તો આપણી પહેલી બોટલ જે સેમ્પલમાં જશે એ હશે ત્રીજા નંબરની બોટલ. અને હવે શરૂ થાય છે સૌથી મજાનો અને સહેલો ભાગ, સ્ટેપ નંબર 3. આપણે બસ આપણા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં કે એટલે કે 7 ઉમેરતા જવાનું છે. તો પહેલી બોટલ છે નંબર 3, એમાં 7 ઉમેરીએ તો બીજી બોટલ થશે નંબર 10. અને હવે આ પેટર્નને બસ આગળ વધારવાની છે. તો 10 વત્તા 7 એટલે 17, 17 વત્તા 7 એટલે 24, 24 વત્તા 7 એટલે 31 અને 31 વત્તા 7 એટલે 38. અને થઈ ગયું, આપણી 6 બોટલનો એકદમ નિષ્પક્ષ સેમ્પલ તૈયાર છે.
તો આ રહ્યો આપણો ફાઇનલ સેમ્પલ. બોટલ નંબર 3, 10, 17, 24, 31 અને 38. એક વાત પર ખાસ ધ્યાન આપો. આ નંબરો આખી પ્રોડક્શન લાઇનમાં કેવી રીતે સરસ રીતે ફેલાયેલા છે. આપણે શરૂઆતમાંથી પણ બોટલ લીધી, વચ્ચેથી પણ લીધી અને છેલ્લેથી પણ. કોઈ એક જગ્યાએથી બધી બોટલો નથી આવી. અને સાચું કહું ને તો આ જ આ પદ્ધતિની અસલી સુંદરતા છે. ઓકે, તો આપણે આખી પદ્ધતિ તો જોઈ લીધી, પણ એક મોટો સવાલ એ છે કે આટલી બધી અલગ અલગ રીતો ઉપલબ્ધ હોય તો આને જ સ્માર્ટ ચોઇસ કેમ કહેવાય છે? ચાલો હવે એના ફાયદાઓ પર એક નજર કરીએ. તો આના મુખ્ય ફાયદા કયા છે? સૌથી પહેલું અને દેખીતું તે સમજવામાં અને કરવામાં એકદમ સરળ અને ઝડપી છે, જે આપણે હમણાં જ જોયું. બીજું, એ વાતની ગેરંટી આપે છે કે આપણો જે સેમ્પલ છે એ આખી વસ્તીમાં સરખી રીતે ફેલાયેલો હોય. અને ત્રીજો અને સૌથી મહત્વનો ફાયદો, એ એક જ જગ્યાએથી બધા સેમ્પલ આવી જાય એવા જોખમને ઘટાડે છે. આને કારણે આપણા જે તારણો નીકળે એ વધુ ભરોસાપાત્ર બને છે. તો હવે આપણે આ પદ્ધતિ વિશે બધું જ જાણીએ છીએ. હવે જરા વિચારો, કોઈ મોટા શોપિંગ મોલમાં ગ્રાહકોનો ફીડબેક લેવો હોય અથવા કોઈ શહેરમાં અલગ અલગ રસ્તાઓની ક્વોલિટી ચેક કરવી હોય. આ ફેક્ટરીના ઉદાહરણ સિવાય આપણી આસપાસ રોજિંદા જીવનમાં એવી બીજી કઈ જગ્યાઓ હોઈ શકે જ્યાં આ સિમ્પલ પદ્ધતિનો ઉપયોગ કરીને નિષ્પક્ષતા જાળવી શકાય? આના પર વિચાર કરવાથી આ કોન્સેપ્ટ વધુ પાક્કો થઈ જશે.